વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અથાણાનો મસાલો બનાવીશું। આ અથાણાના મસાલાનો ઉપયોગ કરી તમે કેરીનું, ગુંદાનું, મરચાંનું, લીંબુનું કોઈ પણ અથાણું બનાવી શકો છો। અથાણાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ મેથી લીધેલી છે। તેને આપણે 2 મિનિટ માટે થોડી ધીમા તાપે શેકી લઈશું। આ રીતે મેથી શેકી અને એને ક્રશ કરીશું તો તેની એક સરખી સરસ દાળ તૈયાર થશે। એટલે કે આપણે એને કુરિયા પણ કહેતા હોઈએ છીએ। મેથીના કુરિયા તૈયાર પણ મળે છે, એ પણ તમે લઈ શકો છો। મેથી શેકાઈ ગઈ છે, હવે તેને એક ડીશમાં ઠંડી થવા મૂકી દઈશું। ત્યાં સુધી 1-2 મિનિટ માટે મીઠાને પણ થોડું શેકી લઈશું, જેથી મીઠામાં રહેલો ભેજ હોય એ ઉડી જાય છે। અને આ મીઠું આપણે જો અથાણાના મસાલામાં વાપરીએ તો 12 મહિના સુધી આપણો મસાલો સારો રહે છે। મેથી ઠંડી થઈ ગઈ છે, હવે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। આ રીતે ચાલુ બંધ કરતા જઈ અને મેથીને ક્રશ કરી લઈશું। એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, આવી રીતે કરી દળવાની છે। હવે તેને ચાળી લઈશું, જેથી જે ઝીણો પાવડર થયો હોય એ નીકળી જાય અને આ રીતે સરસ કુરિયા તૈયાર થઈ જશે। પછી એક વઘારિયામાં આપણે તેલ ગરમ કરી અને ઠંડુ થવા દઈશું। તેલ આ રીતે એકદમ ગરમ થઈ જવા દેવું પહેલાં, પછી એને ઠંડુ થવા દેવું। મસાલામાં એકદમ ગરમ તેલ વાપરવું નહીં। એક મોટા વાસણમાં આપણે મેથીના કુરિયા જે બનાવ્યા હતા તે લઈશું। 100 ગ્રામ રાઈના કુરિયા મેં લીધેલા છે તે લઈશું। રાઈના કુરિયા મેં તૈયાર લીધેલા છે। હવે 25 ગ્રામ મેં ધાણાના કુરિયા લીધેલા છે તે મૂકીશું। 1 વાટકી મરચું કાશ્મીરી લીધેલું છે। 1 ચમચી હિંગ અને મીઠું આપણે જે શેકીને રાખ્યું હતું તે। મીઠું પછી તેલ નાખ્યા પછી પણ ઉમેરી શકો છો। હવે જે આપણે તેલ ગરમ કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે, તે ઉમેરી દઈશું અને ઢાંકી અને 15-20 મિનિટ કે અડધો કલાક રેસ્ટ આપી દઈશું। હવે મસાલાને બરાબર મિક્સ કરી લઈએ। તેલને હંમેશા પહેલાં ગરમ કરી પછી થોડું ઠંડુ થાય, નવ શેકવું હોય તો ચાલે, પણ એકદમ ગરમ તેલ મસાલામાં ના ઉમેરવું, તેનાથી મસાલાનો કલર બળી જાય છે અને શ્યામ થઈ જાય છે અથાણું પણ। અને આ રીતે તેલ તમે વાપરશો તો અથાણું તમારું લાંબો સમય સુધી લાલ ચટક રહેશે। હવે એ જ મસાલાનો ઉપયોગ કરી અને મેં કેરીનું અથાણું બનાવ્યું છે। તેની માટે મેં કેરી લીધેલી છે। અથાણું બનાવવા માટે પણ આપણે પહેલાં તેલ ગરમ કરી લઈશું, પછી એને ઠંડુ થવા દઈશું। અથાણામાં હંમેશા નવ શેકું તેલ ઉમેરવું, એકદમ ગરમ તેલ ઉમેરવું નહીં, જેથી અથાણાનો કલર 12 મહિના સુધી લાલ ચટક સરસ રહેશે। કેરીને આપણે છોલી લઈશું। કેરીને છોલી અને સરસ નાના કટકા કરી લઈશું। કેરીને છોલી અને કટકા કરી લીધા છે। હવે તેમાં આપણે જે મસાલો બનાવ્યો તે 4 ચમચી મસાલો ઉમેરીશું અને તેલ ગરમ કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે તો એ તેલ ઉમેરી દઈશું। હવે મસાલાને અને કેરીને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું। અથાણાનો મસાલો અને તેલ, કેરી બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેને ઢાંકી અને 2 કલાક રહેવા દઈશું તો સરસ તેમાંથી તેલ છૂટું પડી જશે અને આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે। આ અથાણું ઇન્સ્ટન્ટ બની જાય છે, ટેસ્ટમાં પણ સરસ બને છે। તમે જોઈ શકો છો કે 2 કલાક ઢાંકીને રહેવા દીધું પછી સરસ તેલ ઉપર આવી ગયું છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ લાલ ચટક અથાણું બને છે। હવે તેને સર્વ કરી લઈશું। તમને જો અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો। એકવાર આ રીતે મસાલો બનાવી અથાણું જરૂર બનાવજો।